નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો વલસાડના બિલાડ પૂર્વ બજાર વિસ્તારમાં નેશનલ હાઈવે 48 નજીક આવેલા સર્વિસ રોડ પર નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ પડતા જ સમગ્ર સર્વિસ રોડ તળાવમાં ફેરવાઈ જતો હોવાથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પૂર્વ બજાર વિસ્તારમાં રોજ મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓનો અવરજવર રહે છે, પરંતુ ડ્રેનેજ વ્યવસ્થાના અભાવ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની સુવિધા ન હોવાથી થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જાય છે, જેના કારણે બાઇક ચાલકો લપસી પડવાનો ભય રહે છે, જ્યારે 4 ચક્રી વાહનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે દર ચોમાસે આ સમસ્યા યથાવત રહે છે. પાણી ભરાવાના કારણે ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે વેપાર પર પણ પ્રતિકૂળ અસર થાય છે. અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગ અને નેશનલ હાઈવે સત્તાધીશો વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવા, સર્વિસ રોડનું યોગ્ય લેવલિંગ કરવા અને ચોમાસા પહેલા જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે, જેથી આગામી દિવસોમાં લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.